હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે કોઈ પણ ટિપ્સ, આઈડિયા કે ક્રિએટિવિટી શીખવાના નથી। આજનો વિડીયો ખૂબ જ ખાસ અને ઉપયોગી છે। આજના વિડીયોમાં આપણે વસ્તી ગણતરી દ્વારા થતી છેતરપિંડી અંગે વાત કરવાના છીએ। જી હા, તો મિત્રો તમે જાણતા હશો કે અત્યારે દેશમાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ છે। તો દરેકના ઘરે જનગણના અધિકારીઓ વસ્તી ગણતરી માટે આવતા હોય છે અથવા તો આવશે। જો કોઈ વ્યક્તિ વસ્તી ગણતરીના નામે તમારા ઘરે આવે અને બેંક ડિટેલ કે કોઈ ઓટીપી માંગે તો શું કરશો? તો એવા ઘણા બધા પ્રશ્નો અંગે આજે આપણે વાત કરવાના છીએ કે જો કોઈ વ્યક્તિ વસ્તી ગણતરીના નામે તમારા ઘરે આવે છે અને કોઈ પ્રશ્નો પૂછે છે તો કયા કયા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ અને કયા કયા પ્રશ્નોના જવાબ આપતા પહેલા સાવધાન રહેવું જોઈએ, નહીતર થઈ શકે છે ખૂબ મોટી છેતરપિંડી। આજના વિડીયોમાં આપણે એ અંગે જ વાત કરવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દરેક લોકો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો વસ્તી ગણતરી માટે, જનગણના માટે ખાસ કરીને સરકારી શિક્ષકો આવતા હોય છે અને તે આપણને અમુક સવાલો પૂછે છે। એ સવાલોના આપણે જવાબ દેવાના હોય છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે ક્યારેક કોઈ શંકાસ્પદ, કોઈ અજાણી વ્યક્તિ આવી જાય અને એ જો આપણને અમુક એવા સવાલો પૂછે અને આપણે તેના જવાબ દઈ દઈએ તો આપણી સાથે છેતરપિંડી થઈ શકે છે। તો એવા કયા સવાલો છે કે જેનો જવાબ આપણે આપવાનો નથી? તો જો સરકારી શિક્ષક હશે તો એ તમને આ પ્રકારના પ્રશ્નો પૂછશે અને આ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, જેમ કે મકાન નંબર, ઘર નંબર, ઘરની ફ્લોરની સામગ્રી, ઘરની દિવાલની સામગ્રી, દિવાલ શેનાથી બનેલી છે, ઘરની છતની સામગ્રી, ઘરની છત શેનાથી બનેલી છે, એવા બધા પ્રશ્નો પૂછશે। ઘરનો ઉપયોગ શા માટે થાય છે, ઘરની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછશે કે ઘર કેટલા વર્ષો જૂનું છે, એ રીતે। એ ઉપરાંત ઘરમાં કેટલા લોકો રહે છે, ઘરમાં રહેતા લોકોની સંખ્યા અને પરિવારના વડાનું નામ, પરિવારના જે મુખ્ય માણસ છે તેનું નામ, પરિવારના વડાની જાતિ એટલે કે સ્ત્રી કે પુરુષ, એ સિવાય પરિવાર કઈ કેટેગરીમાં આવે છે, એસસી, એસટી કે અન્ય કઈ કેટેગરીમાં આવે છે એ પૂછવામાં આવશે। એ ઉપરાંત ઘરના માલિકનું નામ, ઘર કોના નામે છે એ જણાવવાનું રહેશે। એ ઉપરાંત ઘરમાં કેટલા ઓરડા છે એટલે કે ઘરમાં કેટલા રૂમ છે એ જણાવવાનું રહેશે। એ ઉપરાંત ઘરમાં રહેતા પરિણીત દંપતી એટલે કે કેટલા કપલ રહે છે એ પણ જણાવવાનું રહેશે। ત્યાર પછી વાત કરીએ તો પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત વિશે જણાવવાનું છે। પીવાનું પાણી ક્યાંથી આવી રહ્યું છે, પાણીની ઉપલબ્ધતા, ઘરમાં પાણી કઈ રીતે પૂરું પાડવામાં આવે છે, ઉપલબ્ધતા વિશે જણાવવાનું રહેશે। પ્રકાશ એટલે કે વીજળીનો મુખ્ય સ્ત્રોત, ઇલેક્ટ્રિસિટી વિશે જણાવવાનું રહેશે, એ ક્યાંથી આવી રહી છે। ઉપરાંત શૌચાલયની સુવિધા, ઘરમાં ટોયલેટ બાથરૂમ છે કે નહીં, ટોયલેટ છે તો તેનો પ્રકાર જણાવવાનો રહેશે, શૌચાલયનો પ્રકાર જણાવવાનો રહેશે। એ સિવાય ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, ઘરમાંથી ગંદુ પાણી છે તે કઈ રીતે નિકાલ થાય છે તેનું એ આપણે જણાવવાનું રહેશે। સ્નાન ગૃહની સુવિધા એટલે કે ઘરમાં બાથરૂમ છે કે નહીં એ પણ આપણે જણાવવું જોઈએ। એ ઉપરાંત રસોડામાં એલપીજી કે પીએનજી ગેસની સુવિધા વિશે જણાવવાનું રહેશે કે ઘરમાં રસોઈ કઈ રીતે બને છે, કયા ગેસનો ઉપયોગ થાય છે એ પણ જણાવવાનું રહેશે। એ ઉપરાંત રસોઈ માટે વપરાતું મુખ્ય ઈંધણ એટલે કે રસોઈ શેના દ્વારા બને છે એ પણ જણાવવાનું રહેશે। ગેસમાં બનાવવામાં આવે છે, ચૂલામાં બનાવવામાં આવે છે, સગડીમાં બનાવવામાં આવે છે, કયા ઈંધણનો ઉપયોગ કરી અને રસોઈ બને છે એ પણ ખાસ જણાવવાનું રહેશે। એ સિવાય અમુક પ્રશ્નો એવા રહેશે કે રેડિયો, ટ્રાન્ઝિસ્ટર છે કે નહીં, ઘરમાં ટીવી છે કે નહીં, મોબાઈલ, ટેલિફોન, સ્માર્ટફોન એ વગેરે છે કે નહીં એ પણ આપણે જણાવવાનું રહેશે। સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ છે કે નહીં એ પણ આપણે જણાવવાનું છે। કાર, જીપ, વાન એ કાંઈ છે કે નહીં એ પણ જણાવવાનું છે। એ ઉપરાંત ઘરમાં મુખ્ય અનાજ કયું ખાવામાં આવે છે, ઘઉં, બાજરી, જુવાર, એમાંથી મુખ્યત્વે શેનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ આપણે જણાવવાનું છે। એ સિવાય કોઈ પણ એક મોબાઈલ નંબર જણાવવાનો રહેશે, જેથી કે વસ્તી ગણતરી સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો એ નંબર દ્વારા સંપર્ક કરી શકાય। જો આટલા પ્રશ્નો પૂછવામાં આવે તો આ બધા જ પ્રશ્નોના આપણે સાચા જવાબ આપવાના છે। આટલા પ્રશ્નો પૂછવામાં આવે તો આટલા પ્રશ્નોના આપણે સાચા જવાબ આપવાના છે। એ સિવાય જનગણનાના બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતી જેવી કે ઉંમર, શિક્ષણ, વ્યવસાય, સ્થળાંતર, ભાષા, જાતિ એવા વગેરે પ્રશ્નો પણ પૂછવામાં આવશે, એ બીજા તબક્કામાં પૂછવામાં આવશે। એ સિવાય હવે કયા પ્રશ્નોના આપણે જવાબ આપવાના નથી એ જોઈએ, અને એ સિવાય જે પ્રશ્નો પૂછવા આવ્યા છે તે જનગણના અધિકારી છે કે નહીં કે કોઈ શંકાસ્પદ બીજી વ્યક્તિ છે તેને આપણે કઈ રીતે ઓળખી શકાય અને કઈ રીતે છેતરપિંડીથી બચી શકાય એ પણ આગળ જોવાના છીએ। પહેલા ચાલો જાણી લઈએ કે કયા કયા પ્રશ્નો પૂછવામાં આવે તો તેનો જવાબ આપવાનો નથી। તો હવે જે પ્રશ્નો કહી રહી છું એ ક્યારેય પણ જનગણના અધિકારી આ પ્રશ્નો પૂછતા નથી। જો આટલા પ્રશ્નો પૂછવામાં આવે તો તેનો જવાબ આપવાનો નથી।
તો આપણે સમજી જવાનું છે કે આ કોઈ પણ સ્કેમર હોઈ શકે છે. તો પહેલા નંબરની વાત કરીએ તો બેંક ખાતા નંબર, એટીએમ પિન કે યુપીઆઈ પિન. આ ક્યારેય પણ જનગણના અધિકારી આ પ્રશ્ન પૂછશે નહીં. એનો જવાબ ખાસ આપવાનો નથી. કોઈને પણ બેંકના નંબર આપવાના નથી. બીજા નંબરની વાત કરીએ તો ઓટીપી. ક્યારેય પણ ઓટીપી શેર કરવાનો નથી કે ઓટીપી કોઈ પૂછતા નથી. એ સિવાય ડેબિટ કાર્ડની વિગતો, ડેબિટ કાર્ડની કોઈ પણ જાતની વિગત જણાવવાની નથી. ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ. ક્યારેય પણ ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ જણાવવાનો નથી. કોઈ પણ અધિકારી આવા પ્રશ્ન પૂછતા નથી. આધાર ઓટીપી કે અન્ય કોઈ પણ વેરિફિકેશન કોડ જણાવવાનો નથી. એ સિવાય પૈસા ટ્રાન્સફર કરવાની વાત કરે કે કોઈ પણ એવી કોઈ એપ ઇન્સ્ટોલ કરવાની વાત કરે તો એ પણ કરવાનું નથી. કોઈ પણ જનગણના અધિકારી પૈસા ટ્રાન્સફર કે કોઈ એપ ઇન્સ્ટોલ કરવાનું ક્યારેય કહેતા નથી. એ સિવાય જો એ પ્રશ્ન પૂછવામાં આવે કે ઘરમાં રોકડ રકમ, સોનું કે કિંમતી વસ્તુઓની ચોક્કસ કિંમત શું છે કે કેટલા માપમાં એ બધી વસ્તુઓ છે, તો ક્યારેય પણ એનો જવાબ આપવાનો નથી. કોઈ પણ અધિકારી આ વસ્તુ પૂછતા નથી. અથવા તો કોઈ ફી માંગે કે કોઈ ચાર્જ માંગે તો ક્યારેય પણ વસ્તી ગણતરીની કોઈ પણ ફી ચૂકવવાની રહેતી નથી. કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. તો જો આટલા પ્રશ્નો પૂછવામાં આવે તો ક્યારેય પણ આ પ્રશ્નોના જવાબ આપવાના નથી. ફરી એકવાર આ બધા જ પ્રશ્નો તમને જણાવી દઉં કયા કયા પ્રશ્નોનો જવાબ આપવાનો નથી. બેંક ખાતા નંબર, એટીએમ પિન, યુપીઆઈ પિન, ઓટીપી, ડેબિટ કાર્ડની વિગતો, ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ, આધાર ઓટીપી અથવા અન્ય કોઈ પણ વેરિફિકેશન કોડ, પૈસા ટ્રાન્સફર કરવા અથવા તો કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરવાની વાત, ઘરેથી રોકડ, સોનું કે અન્ય કોઈ પણ કિંમતી વસ્તુઓની ચોક્કસ પૂછપરછ, કોઈ ફી અથવા તો ચાર્જ માંગો. આટલા પ્રશ્નો પૂછવામાં આવે તો તેના જવાબ આપવાના નથી. અને જો કોઈ વ્યક્તિ પોતાને જનગણના અધિકારી કહે છે અને આવા શંકાસ્પદ પ્રશ્નો પૂછે છે, શંકાસ્પદ માહિતીઓ માંગે છે, તો તેનું ઓળખપત્ર, આઈડી કાર્ડ જોવા માટે તમે માંગી શકો છો. અને એ આઈડી કાર્ડની સ્થાનિક અધિકારીઓ પાસે ચકાસણી પણ કરાવી શકો છો. તો જો આવા કોઈ શંકાસ્પદ પ્રશ્નો પૂછવામાં આવે, માહિતી માંગવામાં આવે તો એક વખત જરૂરથી આઈડી કાર્ડ ચેક કરવું જોઈએ. જો આટલી વાતનું ધ્યાન રાખશો તો તમે છેતરપિંડીથી બચી શકો છો. જે સરકારી અધિકારીઓ આવે છે તે ક્યારેય પણ છેતરપિંડી કરતા નથી અને આપણી દેશની વસ્તી ગણતરી કરી અને ચોક્કસ આંકડો પહોંચાડવાનો હોય છે. પરંતુ અમુક લોકો જે સ્કેમર છે તે આ વસ્તુનો ફાયદો ઉપાડી શકે છે અને આ રીતે છેતરપિંડી કરી શકે છે. એટલે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. આ માહિતી દરેક લોકો પાસે પહોંચાડવી પણ ખૂબ જ જરૂરી છે, જેથી કે આપણા દેશનો દરેક નાગરિક સજાગ બને અને છેતરપિંડીથી બચી શકે. અને આપણે દેશ માટે, દેશના નાગરિક તરીકે થોડીક સજાગતા લાવીએ તો દેશ માટે આપણે થોડુંક કામ કરી રહ્યા છીએ એવું પણ લાગે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ માહિતી દરેક લોકો પાસે વધુમાં વધુ ફેલાવજો, જેથી કે દરેક લોકો આવી છેતરપિંડી થતી હોય તેનાથી બચી શકે છે. તો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી ઉપયોગી રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.